ખાનને ધમકી આપનાર કેસમાં યુવક વાઘોડિયા રવાલ ગામે અને અસ્થિર મગજનો હોવાનું સામે આવવા પામ્યું છે। અભિનેતા સલમાન ખાનને 2 દિવસ પહેલા સલમાન ખાનને ધમકી આપવામાં આવી હતી। ધમકી આપનાર વ્યક્તિ વડોદરાના વાઘોડિયાના રવાલ ગામનો મયંક પંડ્યા હોવાનું બહાર આવ્યું છે। જ્યારે પોલીસ તપાસમાં યુવક માનસિક રીતે અસ્વસ્થ હોવાનું જાણવા મળી રહ્યું છે। જિલ્લા પોલીસ અધિક્ષક રોહન આનંદે પત્રકાર પરિષદ યોજી વધુ માહિતી આપી હતી। મયંક પંડ્યાના નામના વ્યક્તિએ સલમાન ખાનને ધમકી આપી હતી। યુવક માનસિક રીતે અસ્વસ્થ હોવાનું જાણવા મળ્યું હતું। તેમણે કેટલાક વોટ્સએપ ગ્રુપમાં ચર્ચાનો ભાગ લીધો હતો। મયંક પંડ્યા વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં કેસ પણ દાખલ કરવામાં આવ્યો છે। મયંક પંડ્યાને મુંબઈ પોલીસે તેની માનસિક સારવારના દસ્તાવેજો સાથે પૂછપરછ માટે બોલાવ્યો હતો। સોશિયલ મીડિયા પર સસ્તી લોકપ્રિયતા માટે આ કૃત્ય કરવામાં આવ્યું હોવાનું બહાર આવવા પામ્યું છે। યુવક તેની ગતિવિધિઓ જાણ્યા વગર વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ ગયો હતો। મયંક મુંબઈ પોલીસના ટ્રાફિક ગ્રુપમાં જોડાયો હતો અને મુંબઈ ટ્રાફિક પોલીસના ગ્રુપમાં જ ધમકી આપવામાં આવી હતી। હાલમાં લાંબી પૂછપરછ બાદ મુંબઈ પોલીસે મયંક પંડ્યાને હાજર થવા માટે નોટિસ આપી છે તેમ જિલ્લા પોલીસ અધિક્ષક રોહન આનંદને જણાવ્યું હતું। 2 દિવસ પહેલા મુંબઈ પોલીસનો ટ્રાફિક ગ્રુપમાં એવા એક મેસેજ આવ્યા હતા કે સલમાન ખાનને ઉડાવી દેવાનું છે, એમની ગાડીને પણ ઉડાવી દેવાનું છે અને આ બાબતની ગંભીરતા ધ્યાને લઈ મુંબઈ પોલીસ વરલી પોલીસ સ્ટેશનમાં ગુના નોંધી હતી અને એ લોકો તપાસ ચાલુ કર્યા હતા। જેમાં પ્રાથમિક તબક્કે આ નંબરનો ટ્રેસ કરતાં આ લોકોના ધ્યાનમાં એવા આવ્યા હતા કે આ નંબર બરોડા જિલ્લાનો વાઘોડિયા તાલુકાનો રવાલ ગામનો મયંક પંડ્યા નામનો એસમનો છે। ત્યારે મુંબઈ પોલીસ અમે લોકો સાથે સંપર્કમાં આવ્યા હતા અને એવી રિક્વેસ્ટ કરી હતી કે એ લોકોની તપાસ ટીમ તો બરોડા આવી જ રહી છે, બટ મીનવાઇલ અમે લોકો આ મયંક પંડ્યાને આઈડેન્ટિફાઈ કરીને લોકેટ કરીને એકવાર પ્રાથમિક પૂછપરછ ચાલુ કરીએ। તો આ અનુસંધાને એ મયંક પંડ્યાને અમે લોકો પોલીસ સ્ટેશન બોલાવ્યા હતા અને એમની મોબાઈલની પણ અમે લોકો એક પ્રાથમિક જોયા હતા કે શું છે નહીં છે અને આ વ્યક્તિ કયા ટાઈપનો છે। તો પ્રાથમિક પૂછપરછમાં ધ્યાન આવેલ હતા કે આ માણસ બહુ માનસિક રીતે સ્વસ્થ નહીં। એમના ઘરવાળા સાથે પણ વાત થઈ હતી અને એમની આ બાબતમાં સારવાર પણ ચાલી રહી છે। એમની ઉંમર અંદાજિત 25-26 વર્ષ જેવું છે અને સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને ફોલોઅર્સ અને પબ્લિસિટી કેવી રીતે વધે આ એમનો ખૂબ જ એક હેતુ રહેતા હોય છે। અને પછી ગઈકાલ મુંબઈ પોલીસ ટીમ અહીંયા આવી હતી, એ પણ મયંક પંડ્યાની વ્યવસ્થિત પૂછપરછ કરી હતી અને એમનો જે મોબાઈલ હતા એમને ગુનાના કામે કબજે લઈને મયંક પંડ્યાને નોટિસ આપીને એ લોકો રિલીઝ કર્યા હતા અને એમને એ પણ કહેવામાં આવ્યું હતું કે જ્યારે મુંબઈ પોલીસ સામે હાજર થાય નિવેદન આપવા માટે ત્યારે આપણા સારવારનો કાગળો પણ લેતા આવે। એ મેં આપને વાત કરી, એ પોલીસ સ્ટેશનને કોન્ટેક્ટ નહીં કર્યા હતા। એ મુંબઈ પોલીસનો ટ્રાફિક લાગતો ગ્રુપ હતા જેમાં ઘણા બધા પબ્લિકના માણસો જોડાયા છે, મીડિયાનો મિત્રો જોડાયા છે અને ટ્રાફિક અવેરનેસ લાગતું કે બીજી કંઈ બાબતો હોય એ ગ્રુપમાં શેર કરવામાં આવે છે। અને જો મેં વાત કરી કે આ માણસનો એક મયંક પંડ્યાની એવી એક ફિતરત હતી કે જ્યારે પણ કોઈ પણ ગ્રુપમાંથી એમને એડ કરવા માટે રિક્વેસ્ટ આવે તો કોઈ પણ ગ્રુપમાં જોડાઈ જતા હતા અને એવા મેસેજીસ કરીને એમની થોડી પ્રસિદ્ધિ થાય એવા પ્રયત્નો કરતા હતા।